બોલીએ આદુબેન. તો ગાઈઝ હવે વાગી ગયા છે 10 વાગી ગયા. 10 વાગી ગયા કેટલા વાગે ખબર નહીં. તો અમે વોકિંગ કરીને આવી ગયા છીએ, ફ્રેશ થઈ ગયા છે. આપણે આપણી રીતે જવા દો. શું કેવું તારું? વાહ તમારું ડ્રાઇવિંગ વાહ. હાથ હોય પકડ એવું તો કોઈ કહેવાળું હોય નહીં મને. બંધ થાય ગાડી બંધ થાય તો એવું હતું કે એવું હતું જાતે ચાલુ કરી જતી ને. હેલો, ગુડ આફ્ટરનૂન. કેમ છો? મજામાં? સ્વાગત છે તમારું આપણી ચેનલમાં. બધાનું યસ મારી ટીમ બધાનું સ્વાગત છે અમારી ચેનલમાં. યસ યસ યસ. ગાઈઝ વાગી ગયા છે 12:30 ને થોડા વધારે વાગી ગયા છે. હજુ અમારા બાળકોને હવે રેગ્યુલર ટાઈમ થઈ ગયો છે, હજુ આવ્યા નથી. તૈયારી છે 5 હાડા ટાઈમ નાસ્તી નહીં. તમારે કઈ દેખાતા નહીં કોઈ. આ તો આરો પૂણા એકનો વીરુના આરો બે અંગાત આવશે. હવે બે હવે તૈયારી જ છે. અને આ થોડું ખીરું જો કે અમારા રાતનું વધ્યું હતું એટલે એનો યુઝ અમે અત્યારે કરી દઈએ. ઓકે. ખાઈશું. ગરમ અત્યારે બનાવી છે દૂધીનું શાક અને રોટલી અને साथ में છે प्याज और छाछ. और आप हमारे चैनल में नए हो तो लाइक शेयर कमेंट कीजिएगा, Yes. सब्सक्राइब कर दो. और मुझे जाना है कहाँ? अंबाजी. આજે? यस આજ आज વરસાદ થવા દે. હો ને? बारिश तो થઈ જશે, વિશ્વાસ રાખ. बारिश की राह देखी विश्वास. ચાલો જમવા જમવા. ઉત્તપમા ઉત્તપમા બપોરના ઉત્તપમા. પિંકી બેને તો હજુ પલાળી હોય ને હા તો બપોરે એના જ ખાવાનું દાડે એને પૂછે. સાચી વાત છે. હા તો પિંકી બેન છે ભાઈ તા. હા ભાઈ કેમ બોલતા નથી? આજે આવે છે મોડા. હવે થોડું પારો ધીમે ધીમે વધવા માંડ્યો છે વીરુનો આરતી, કારણ કે સ્કૂલનો ટાઈમ હવે બદલાઈ ગયો છે વીરુનો. હે વીરુ 12:30 વાગે છૂટે? કેટલા વાગે છૂટવા વીરુ તમે? 12:30. અને આરવ તું એ 12:30 આરવ? તમે પૂણા એકે? એ 15 મિનિટ 10 વાગ્યાનું કાવા ઓકે તો જમી લઈએ ઉત્તપમા. તો આરતી આજે ફરીથી ગાડી ચલાવવાના મૂડમાં છે. આજે તો ગમે થાય કે ગાડી ચલાવી જ છે. ગાડી વળી આપણે આપણી રીતે જવા દો. શું કેવું તારું? વાહ તમારું ડ્રાઇવિંગ વાહ. આહા કોઈ ધોન રાખજો વળોમાં. મારો તો હું તો બ્લોગમાં જ છું. તાર રીતે વાળવાનું તાર. લોજ કરીને થોડી બ્રેક કરું છે. ના ના એમને હેડવા દે, બસ આટલી જવા દે. તો આવી ગયા છીએ ફાઇનલી ગાડી ચલાવીને. જબર ચલાવી હતી. જો પહેલા મને જે પેટમાં ગાડી ચલાવવાના આવતું બીક હવે બીક નહીં. ગુરુ 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 હવે મને એવું નહીં થતું. હવે મને એમ થાય કે ચલાવું. હજુ 2 દાડા પછી કશું નહીં થાય. હવે મને એમ થાય કે હું ચલાવું. હવે એરેજ રોડ બરોબર ને આપણો? ના ચાવી લઈ લે. સારી ચલાવી એકંદરે. પેલો રૂમાલ લઈ લેજે મારો, લાલ કાઢજે બાર. બસ આવી ચલાવતા રહો તો મારે શું આરામ મળે. ચલાવતી રહું ને તો મને કાલ એકલી જજે તું. પૂરી કમ્પ્લીટ આવડી જશે પછી. એકવાર તું એકલી જઈ આય ને આરતી, પછી તો કમ્પ્લીટ પૂરું. હું ગઈ આરતી એકલી હોય તો કે હાથ હોય પકડ એવું તો કોઈ કહેવાળું હોય નહીં મને. બંધ થાય ગાડી બંધ થાય તો એવું હતું કે એવું હતું જાતે ચાલુ કરી જતી ને. પાછળના ઉપર બધા એવો ના હાઈવે ઉપર જ લોકો હોય બજારમાં. તું પણ એકી ફેરા બ્રેક માર દે ને તો કોક પાછળ. આ રેલો ને અલગ જોઈ બા, આ લોન અલગ. હા કેમ છો બધા મજામાં? અમિત પ્રજાપતિ બ્લોગમાં તમારું સ્વાગત છે. પપ્પાએ જોયા હતા. પપ્પા ગોટલા ઉગ્યા તમારા વાયેલા? વાય ઉગ્યા જોયા?
ઓહો શું કરો છો તમે જો ભાઈ જોઈ હા ભાઈ જોઈ લે આ એક વાય તો પ્લાનિંગ થાય છે ગાઈસ ફરવા જવાનું ના હોટલમાં ખાવા જવાનું વરસાદ પડે એનું તમે એવું કાઢ લખી આયા હતા ચાલુ મોડા જેવો આવો વરસાદ ખાલી વાદળું આ ચોટી કને બોધી નહીં હા લાગતી કાઢ દે મસ્ત લાગે એટલે ખણાવ એટલે બોલે ખેંચ છે. આદુ હા આદુ કાઢ દે ચોટી ચરબી કાઢું मी तो कर रही हूँ તાન जल्दी करिए એવું ચોથી લાયા રે ભાજી પાલક આપણે પાલક જોરદાર થયું ખબર પેલા પછી ભાઈ 7 વાગી ગયા છે સોજના બોલો આરતી હમ आप बोलो आप हम तो यहाँ आराम फरमा रहे हैं आप खा के बैठ गए हो कौन सा आसन है वज्रासन है कौन है भैया कौन है हाय कॉमेडी किंग कैसा चलता है बोल तेरे स्कूल में कैसा चलता है बच्चों बढ़िया अच्छा आदू आपके स्कूल में कैसा चलता है अच्छा और आर्यन और जयवीर तुम्हारे स्कूल में कैसा चलता है देखो मेरे स्कूल में ही नहीं कैसा चलता है ओ आउज आउज પીપી કરી પીપી हाँ लेगी ले आजो बना आर्यन तो जयवीर आई गयो છે ફાઇનલ આવું છે બરા તેડા બો ચોટી ના કર હાલે હાલે આદુ રમાડો બેટા તેડા બો આવું છે આદુ લાય લે બાપા હા મને ખબર હે આ છોટી ના વાત છે બોલીએ આદુબેન તો ગાઈઝ હવે વાગી ગયા છે 10 વાગી ગયા 10 વાગી ગયા કેટલા વાગે ખબર નહીં તો અમે વોકિંગ કરીને આવી ગયા છીએ ફ્રેશ થઈ ગયા છે અને હા પથારી કહેવાય પછી આદુને માથામાં તેલ નાખવાનું છે કાલ તો રવિવારે એવો ગયો ને તે આદુ નવડાવીએ નથી આદુના મોબાઈલ जाते नहीं तो આદુના મમ્મી જાતે મોબાઈલ નહીં લીધું હતું એટલે આદુનું માથું ધોવાનું મેળ આવ્યો નહીં કારણ કે સાંજે આદુના દાદા અને બા આવ્યા એટલે પછી ટાઈમ મળ્યો નહીં અને હવે આજે ધોયું અને હવે તેલ નાખીશું એટલે કાલથી પાછું 2 ચોટલા ચાલો મસ્ત બે ચોટલા ગયું ને સ્કૂલમાં તો ગાઈઝ સારી એવી કમેન્ટો હતી મારી તો પછી અમારી વાનગીઓ તમને કેવી લાગે છે જરૂરથી કહેજો અને અમારી જે તમે સારી સારી કમેન્ટ કરો છો એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર શું કહેવું હતું આભાર કહેવાનું તમે આજે નાઇટ ડ્રેસ ઘણા દિવસે પહેર્યો આજે તમે નાઇટ ડ્રેસ આવ્યો તો હા આમ તો ચડો પહેરીને બે જતો હતો रात ठंडी મામાથી તમે તો ભૂલી જ જાઓ નાઇટ ડ્રેસ मैं ठंडी बची थी रात ઠંડી વાતી હતી હા જો બોલ ઠંડી વાતી હતી તા મોબાઈલ નહીં મળતો બોલો આ તો હજુ બગાવો ખોઈ તા મોબાઈલ નહીં તે મળતો ઊંઘતા હોય તો બપોરે તા મોબાઈલ કો છો હશે કિચનમાં પેલું આવી જાઓ. કેટલી હતી ને ગરમ જોજે કરવાની આદુ આદુ આપણે ગરમ પાણી કરીએ ને જઈને ઈ ગરમ પેલી ये गर्म पर होने खबर है હા ઈ કઈ એટલે સાઈડમાં પડે છે બોલીએ શું બોલી બોલો હેડો તમે મને રોજ ક્યાં લે આરતી બોલો બોલો હેડો તો તમે હેડો ચસલો તમારો બસ. ના બસ નહીં બસ તો આ બી જ ના જોવો કોડ બસ આજ તો વોકિંગ ટાઈમ કર્યું નહીં વોકિંગ કરીને આવ્યો ઈમ વોકિંગ કર્યું પણ વિડીયો શૂટ નહીં કર્યો એમ કહો shooting નહીં થી. હા એ તો એ જ કહેવાય હા તો કાલની સારી કમેન્ટ હતી નહીં પતિ પત્નીની નોક જોક વાહ ભાઈ વાહ વાહ શું કહ્યું પતિ પત્નીનું નોક જોક એવું કરે લખી દે લખના मेरा वो दूर હા મારી આદુની તેલ નાખવાનું છે અને આદુની મસ્ત બેગ લાવ્યા તો કેવી લાગી તમને આજે તમારો નવા બેગ સાથે તમારો ફર્સ્ટ ડે સ્કૂલનો હા આ
બહુ બિચારા છોકરાનો ચોપડો બહુ ભરાઈ ગયો નહીં. તો જલ્દી તો સારું ચલો હવે ગાઈઝ હું આદ્યાને તેલ નાખી દઉં મસ્ત ફટાફટ માલિશ કરી દઉં અને પછી બોલો કો બસ એન્ડિંગ કરીએ વિડીયોનો. યસ જય માતાજી, ગુડ નાઇટ. ગુડ નાઇટ. મહાદેવ. આ તો ગુડ નાઇટ. ગુડ નાઇટ. બાય બાય. બાય બાય. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. તો ગાઈઝ આ મારો ફોટો કેવો છે જરા કહેજો કમેન્ટમાં. અને એના બાજુમાં મારો ફોટો. यस और ये रहा मेरी आदि बेबी का फोटो. बहुत छोटी थी मैं. તો ચલો આજનો વિડીયો એન્ડિંગમાં તમને કેવું લાગ્યું, મારું ડ્રાઇવિંગ તમને કેવું લાગ્યું તો જરૂરથી કમેન્ટ કરજો. તો અમારી ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દો જેથી તમને અમારા રોજના ડેલી વ્લોગ જોવા મળી રહેશે. તો ચલો બાય બાય. જય દ્વારકાધીશ. જય બાપા સીતારામ.